મામા આમાં આ શું આવ્યું કઈ દે હું મને ખબર તમે વિપુલ એનો કહેતા રાહુલ મને કહેવાનું કોઈ નો ખબર પડે તો કેમ છો મિત્રો મજામાં હું આશા રાખું તમે મજામાં છો તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ અને ફિલહાલ 8:30 વાગી ગયા છે તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો મિત્રો કેમ તમે બધા મજામાં કેમ કે આપણા વ્લોગ જોવો તો તમે મજામાં જુઓ કેમ કે નો મોજમાં હોય તો મોજમાં આવી જાઓ તમે તો મિત્રો કેમ કે આજ તો હું વહેલો જાગી ગયો હતો પણ તોય અત્યારે તો 8:30 થઈ ગયા છે પણ એમાં એવું હતું કે હું પછી સવારમાં મોટર ઓટોમાં હતી ને મોટરો ચાલુ થઈ ગઈ હતી બધી એટલે મોટરો બધી બંધ કરવા ગયો સવાર વહેલો ઓર બાજુ મેં તમને બતાવ્યું હતું સેન બધે અને મોટર હતા એક જ ચાલુ છે અંદર અને આ બધા આપણે રજકો આજ પાવો છે હમણાં મોડા ઠંડી ઉડી પછી મોટર બધી બંધ કરી દીધી ને એક મોટર ખાલી કૂવામાં ચાલુ છે અને ઝાકળ અત્યારમાં થોડોક ઉડી ગયો જો અને સવારમાં તો મોર્નિંગમાં તો બહુ ઝાકળ જાજો હતો પણ અત્યારે હાવ ઝાકળ ઉડી ગયો છે અને હું શાકભાજીમાં ઊભો છું ના મારો ભાઈ સવારમાં બધું કાપી નાખી છે રીંગણી છે ટૂંકમાં જો એ બધી કાપી નાખી છે જો ટૂંકમાં એને શું આવામાં શું કીધે વૃદ્ધિ આવે ને વૃદ્ધિ અટકી ગઈ હતી અને એમનામ જ હતી સમજ્યા ને એના સાથે કાપી નાખીને તો હારી પાછી ફૂટે ન હોય નો ફૂલ ફળ પાછું નવું કાંક આવે અને ઘઉં ઓલા મૂકી ગયા છે કેમ કે સવારમાં તો મેં તમને બતાવ્યા હતા જો તમને દેખાય તો એમાં જોલું જીરું છે રિઝલ્ટ દેખાણું નહીં થોડુંક 3-4 દિવસથી એક ધારી દવામાં આપણે રાઉન્ડમાં માણે પડી ગયા છે જીરું જો હવે લીલું કાચ જેવું દેખાય તો મિત્રો આજ એવું હતું કે આજ વાતાવરણ થોડું ચેન્જ હતું થોડું ઠંડી જેવું હતું આજ અને એ ગોરખ વાંધી છે આ તોફાન થોડાક વધી ગયા સમજાણું કેમ કે વિયાણા પછી થોડીક આમ તોપમાં હું તીખી કે ને એવું થઈ ગઈ છે ટૂંકમાં એવી તો થઈ જ જાય કેમ કે એનું બચ્ચું છે એટલે એના હિસાબે બહુ તીખી થઈ ગઈ છે વિયાણા પછી આમ બહુ હેત નથી કરતી આપણે એની જોડે હેત કરી છે પણ એ આપણી જોડે હેત નથી કરતી મતલબ તો પહેલાં હું બહુ રાખતો હતો પણ હવે થોડીક ઓલી થઈ ગયા ને એટલે મજા નથી આવતી જો રીંગણી અત્યારમાં કાપીને બધી આનંદ થઈ દીધી છે કેમ કે મિત્રો આ કેટલીક હવે 25 મહિના ઉપરની થવા આવી છે હવે થઈ નથી હજી અત્યારમાં સાઈઝ એટલે હોય મેં નવરા ન રહેવી સાઈઝ ફેરવાનું હોય દહીં માખણ ઉતારવાનું હોય બધું કામકાજ ચાલુ હોય હા હું માખણ હોય માખણ મીંદડા ખાય બેઠો માખણ માટે ઓલું ખીમાં વધ્યું હોય ને એ છે તર આવવાનું એટલે હારી પણ આ પકડવા જતી તો ચાલો 10 વાગી ગયા છે હવે અને આને બદલાયું હતું પાછું ચારે બાજુ દોડાઈને પાછું ફ્રી આવ્યા પાણી પીરવા દીધું છે હા જવાનું ગામમાં હા ભોલાભાઈને મૂકવા સ્કૂલે જવાનું
તો મિત્રો અત્યારે આપણે અગાસીમાં બેઠા છીએ ને વાટ જોઈ રહ્યા છીએ પપ્પાની. પપ્પા આવવાના છે ગામમાં રોપા, એટલે ઈ કે ઘડીક તું રહેજે, એટલે થોડું કામકાજ છે ઘરે જ તે થોડું ટાઈસનું કામકાજ છે ને, તો મને કે તું રહેજે, હમણાં આવું છું. એટલે આપણે વેઇટ કરીએ છીએ. અત્યારે હું અગાસીમાં બેઠો હોઉં. અત્યારે ઘરે પાછું કોઈ છે નહીં, અને ગામમાં પણ અત્યારે માણસો કોઈ હોય નહીં, આખો દિવસ બધા બહાર રહી ગયા હોય. તો ઘડીક અગાસીમાં થયો હતો. તો ચાલો મિત્રો, મસ્ત મજાનો બપોર થઈ ગયો અને આપણે ઘરે છે એ ઘરે, એટલે કામ ચાલુ છે અને બપોરાનું થઈ રહ્યું છે અને 1 વાગી ગયો છે. અને આજે ગામમાં છે કાડુસીમાં રોટલી બનાવી બાજરીની બાપા મેં. શું બનાવો? રોટલી બનાવી. બાજરીની? હા. આજે ઘરે આવ્યા લાગો છો? તો ગામમાં આવ્યા છીએ. એવું છે? અમારું ઘર છે ને એટલે એમ ઘરે ન આવવું પડે. એવું. રાજીમાં કે રાજે નાખો, રાજે રહી. તો મિત્રો આજ તો જો કામ ચાલુ થઈ ગયું ઘરે. ટાઈસ મારવાનું ચાલુ છે કામકાજ. અમારા દાદીમાં જવા રહ્યા ને, હું મળી કરો હવેલી આખી આ દાદીમાની સમજાણું, એમાં ત્યાં કામ કરવા આવી છે. શું કરી રહ્યા હતા? ગાંડા આવ્યા છે. હે? ગાંડા બેસી રહ્યા. વાસણમાં ગાંડા આવ્યા છે. સફાઈ કામકાજ કરો. તો આ મારા દાદીમાં બિચારા છે. બાથરૂમમાં ન મારે આવે. એ બિચારા તો ગળી ગયા છે. એટલે આમાં ના બધું સફાઈ કામ થાય એમ નથી, એટલે અમારે કરવું પડે. એવું છે? ગટપણ ના કરીએ. છે. હા, અટપણા ન કરીએ. તો પછી અમારે કરવું પડે ને. એટલે તેમ ઘરે બધું વગવાયા છો? વગવાયા છે ને, સાફ સુફ કરવાયા છે. અમારા બાથરૂમ છે બાપા. છોકરે કે ભાઈ ભાઈ બાપા એને તો નવા બે ઇંતા ફુવારા ભૂલી જાય, નળ સમથિંગ બે જાય નવા. એને છોકરા કે ફુવારા ચાલુ કરે બાપા, એને કાંઈ ફુવારા ચાલુ નથી કર્યા. ના એ લઈને નળ ચાલુ કરી ચકલે ચાલુ કરી. શેનું હોવું પાણી? હે? શેના હોવું? સેમ્પલ હોવું? ઉઘડ છે નહીં? ના પણ ધોઈ નાખીશ ને, પાણી નાખીશ. પાણી ટાંકાણું લેવાનું હતું, મોડું આ પાણી પડે. સફાઈ કામકાજ કરે છે એમની. આ જા શેમ્પુ લઈને ધોઈ નાખો. થાકી ગયા છે શું? મિત્રો, અમે થાકી ગયા છે. હું મિત્ર થાકી ગયા? મેં સા બનાવી છે. આ કારીગર આવ્યા છે ને, કેવું છે? કારીગરને સા પાવો પડે ને ભાઈ. અત્યારે નો હોય મામુ, કાકડી નો હોય અત્યારે. એટલે ઉગે વાવી છે. હાલો બતાવો, જો આવેલા રહ્યા દેખાય, જો ફાલ આવ્યો. હા, એ કાકડી હું રે ક્યાં છે? ના ના, હજી વાત છે મામા. તમે મામા તમે આબા જાઓ. મામા દૂધી દૂધી સમજ એનો હલવો કરવાનો છો આપણે. તાકાત વાળા ના ના દવા નથી. પણ તોય આ ધોવાના ખાસ હો મામા. અહીંયા ધોઈને ખાવાના. ખબર છે ને તમને? રેતાળ જમીન છે એ નહીં? આ રેતાળ જમીન તમને ખબર છે ને? કાંકરી બહુ આવશે. લેવા નથી લેવા ભાઈ, હું કે અહીંયા છે કા કારખાનું કામ બોલો, વેસ્ટેજ માલ નથી લેવો હવે. કરી હો હા, બતાવો તે કહું.
આનો કચરો આને નાખતો નથી. નગરપાલિકા વાળા આવતા ને. ખાવા પૂરતા વાવ. મામા આમાં આ શું આવ્યું એ કઈ એટલે હું મને ખબર. તમે વિપુલ એનો કહેતા રાહુલ મને કહેવાનું કોઈ નો ખબર પડે. કોટ મે તે કોડા. નો ખબર પડે. મામુ રાજકોટ બાજુમાં છે. રાજકોટ બાજુમાં છે. રાજકોટ બાજુમાં. એને ખબર હોય હું. રાજકોટ બાજુમાં છે. હે પણ ગાજર હે ને હા ગાજરની ભાઈ છે એવી માતાજીના. હા ગાજર ને જે 10 15 આણિયા ઓલા વાડિયા રાવડા. હજી ઓમાં ગાજર ને વાર લાગશે. ગાજર દુનિયાના થાય છે પુષ્કળ. આ નીકળી છે. જો એટલે થઈ ગયા એક બાકી. હજી વાર છે થોડી. આ જો કાંકડી રહી મમ્મા તમે કયો ને કાંકડી થઈ જો આ રહી પણ કાંકડી ત્યાં બેઠી નથી. એટલે આમાં એકાદ કટકામ આવ્યું હોય ને ઘરે. આ જો જો આ ડુંગળી તમારો ટાઈમ નથી ને વા બોર ન કરાવો. અને આ સોળી હે બી આવે. આ રોપ નાખ્યો છે હા અહીંયા રોપ નાખ્યો ઓલ બાજુ રોપ નાખ્યો બીજો ડુંગળી એક લસણ. એ લસણ તે કઈ ડુંગળી. આ ડુંગળી છે આ બધા ને આ ડુંગળી છે ને આ બાજુ લસણ છે. ખારા પડતા ભાઈ તમારા ખેરાણા વાળા તે કા જીરું લીંદાઈ ગયું લીન દીધું એમને લઈને દીધું બધું બધું એ મામુ ગમે ત્યારે આવ્યો છે ને વાળી સોળી તો એમને ખાધી દઈશો. મામા મરચા ખાવા હે મરચા પણ એકવાર ચાખી જુઓ તેમ કેમ થાય ને મામા પણ ચાખો જ ખરા એમાં જરીક ખાલી ખાવાનું હોય. આ વાવી હતી મરચી પણ આ રહ્યું ને રોપ રહ્યો ને ઓલો આવી ગયો ઘર ઘરાવ રોપ. આ રોપ રહ્યો ને ઘર ઘરાવ આવી ગયો બહુ મરચા બેવતા નથી ને આ એટલા મરચા કેટલામાં ઉતરે. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ ને ફિલહાલ 6 વાગી ગયા છે અને ગાય દોવાનો ટાઈમ થઈ ગયો હોય. મિત્રો આજ તો એવું હતું કે આજ તો સવારે આપણા 10-11 વાગ્યા હતા ગામમાં કેમ કે ગામમાં કામકાજ આજ ચાલુ હતું તમને મેં આગળ બતાવ્યું જ તે. અને પછી આવ્યા હતા મહેમાન જે આપણા વ્લોગમાં આગળ લીધા મહેમાન આવ્યા હતા પછી વાડી લઈ આવ્યો મહેમાનને અને વાડી આંટો માર્યો પછી લોકો ઉતર ગયા અને હવે આપણે ગાય દોવાની છે અને સાંજ પડી ગઈ છે ને પપ્પાની મારા પપ્પાની લોકો પછી ગામમાં આવે તો જો દી મહારાજ પણ એમના ઘરે વી ગયા હોય. અને જીરામાં આપણને કાલે ઓલી દવા છાંટીને રિઝલ્ટ મળ્યું તેમ જોઈ શકો છો તો લીલું સમ દેખાય અને આમાં કોઈ ઇફેક્ટ નથી જોવો તમે એટલે જીરામાં કાંઈ વાંધો નથી એકદમ રિઝલ્ટ મળી ગયું આપણને. અને હવે ગાય દોવાની છે અને ગાય લઈ લીધી સુંદર આપણે. હાલ્યો